હજુ તો રોડનું લોકાર્પણ થયું હતું, હજુ વાહનો દોડવાનું શરૂ થયું હતું, માત્ર 15 દિવસમાં જ આખો રોડ બેસી ગયો. અને હવે સવાલ એ છે, રોડ બન્યો હતો કે લોકાર્પણ માટે તૈયાર કરવામાં આવ્યો હતો? 3 કરોડ રૂપિયાનો ખર્ચ થતાં જો રોડ 15 દિવસ પણ ન ટકે તો વિકાસના નામે આખરે શું ચાલી રહ્યું છે? આવો વિગતે વાત કરીએ. શું છે સમગ્ર મામલો? નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે લોકાર્પણના માત્ર 15 દિવસમાં જ આ રોડ અનેક જગ્યાએથી તૂટી ગયો છે. આ રોડ તૂટી જતા સમગ્ર કામની જે ગુણવત્તા છે તેની સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે રોડ બનાવવા માટે ભારે બેદરકારી રાખવામાં આવી. નબળી ગુણવત્તાની સામગ્રી અને ઉતાવળમાં કામ પૂર્ણ કરવાના કારણે જ આટલી ઝડપથી રોડ તૂટી ગયો છે. લોકોનું કહેવું છે કે જો શરૂઆતમાંથી જ રોડની આવી હાલત હોય તો થોડા મહિનાઓ બાદ તેની સ્થિતિ કેવી હશે? 3 કરોડ રૂપિયાના સરકારી ખર્ચ પછી પણ જો રોડ 15 દિવસ ન ટકી શકે તો જવાબદાર કોણ? આ કામની દેખરેખ નાખનાર અધિકારીઓ ક્યાં હતા? રોડનું બિલ પાસ કરનાર પહેલા ગુણવત્તાની જે તપાસ કરવાની હોય છે એ તપાસ કરનારા અધિકારીઓ ક્યાં હતા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. માત્ર સમારકામ જ નહીં, પરંતુ સમગ્ર રોડને ફરીથી ગુણવત્તાસભર રીતે બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર ખાડા પૂરીને મામલો દબાવવાનો પ્રયાસ કરે છે કે પછી ખરેખર જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરે છે. જનતાના કરોડો રૂપિયાનો હિસાબ કોણ આપશે? આ એક સવાલ થઈ રહ્યો છે. આવા દરેક સવાલના જવાબ હવે આગામી દિવસોમાં મળે છે કે કેમ તે જોવું રહ્યું. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.